સાતામાં છો સ્વામી? મથેન વંદામી સ્વામી સુખસાતામાં. સ્વામી મ્યુટ છે, આપણું મ્યુટ છે તમારું. હેલો. હા મથેન સાતામાં છો છો? વંદામી સુખસાતામાં. હા જી, જય જીનેન્દ્ર. સ્વામી સાતામાં. હો આનંદ આનંદ. હમણાં ક્યાં છો સ્વામી? હમણાં હું મારી પાસે છું. કઈ જગામાં? રાયપુર માં છીએ, પણ હવે આ એરિયા ને કયું એરિયા કેતો હશે એ ખબર નથી. અચ્છા. સ્વામી તમે કહો તો અમને શું ખબર પડે? રાયપુર નો આ કયો એરિયા કેવાતો હશે ખબર નથી, પણ અમે લોકો અશ્વિનભાઈ દોશી ને ત્યાં છીએ. ચાલો. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયધ્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લય સંગસાગુણંગ એસો પંચ નમસ્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સંપત્તિ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વૈનાર્યસ ઓમ નમો બંભીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, શરણું હો, સંરક્ષણ. ચાલો, આજે 35 બોલ છે. 35 બોલમાં આજે કયો બોલ છે? 25. ચારિત્ર થઈ ગયા ને આપણે? 25 બોલ. ગયા વખતે ઓલું હતું ને પ્રમાણ. 25 બોલે ચારિત્ર 5. બરાબર. ચારિત્ર કોને કહેવાય? ચારિત્ર કોને કહેવાય? ચારિત્ર એટલે સંયમ જીવન જીવવું છે. આચરણ. હા સ્વામી, આચરણમાં લાવવાનું ઈ ચારિત્ર. હાજી. ચારિત્ર એટલે મન વચન કાયાથી સર્વ જીવો પ્રત્યે કરુણાની ભાવના અને લોક કલ્યાણની ભાવના હોય તે ચારિત્ર. તમે મને પૂછો છો કે મને બતાવો છો? હું પૂછી રહી છું, એટલે મને એકદમ 100% શ્યોર નથી. હું જે સમજી રહી છું ને એ હું તમને પૂછી રહી છું કે આ જ કહેવાય એમ. નહીં. અચ્છા. ચારિત્ર શું હોય પેલા એ કહો. ચારિત્ર એટલે મન વચન કાયા અને એટલો સમય આપણે સંયમમાં રાખીએ કે જુઓ, ચારિત્ર છે ને એ કોઈ યૌગિક ક્રિયા નથી. ચારિત્ર એ કોઈ ક્રિયા નથી. ચારિત્ર એ કોઈ અનુષ્ઠાન નથી.
ચારિત્ર એ પરિણામ છે. પરિણામ. યસ. પ્રત્યાખ્યાન, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, આ હમ. 3 કસાયની 12 પ્રકૃતિ જ્યારે સંયોગક્ષમ પામે એ સમયે જીવની અંદર જે નિર્વેદ, વૈરાગ્ય, ત્યાગની જે પરિણામની ધારા હોય એ ધારાને ચારિત્ર કહેવાય. સમજ્યા? ચારિત્રને ચરણ કરણાનું યોગમાં ગણવામાં આવે છે. તો ચરણ એટલે એવું આચરણ, એવી ક્રિયા કે જેની પાછળ પરિણામની ધારા જવાબદાર છે. બરાબર? તો ચારિત્ર એ પરિણામની ધારા છે. અને પરિણામની ધારા કેવી? તો કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, ક્રોધ, માન, માયા, લોભ, 4 ને 4 8 ને 4 12, અને દર્શન મોહનીય કર્મની 3 પ્રકૃતિ. એમાંથી મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય, બરાબર, આ 14 પ્રકૃતિ, અને સંકિત મોહનીય. સંકિત મોહનીય હોય ન હોય ફરક નથી પડતો, પણ 16 પ્રકૃતિનો ઉદય ન જ હોય. કઈ 16 પ્રકૃતિ? તો કે અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાનાવરણીય, ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણીય, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. આ 14 પ્રકૃતિનો ઉદય ન હોય. સંકિત મોહનીયની પ્રકૃતિનો ઉદય હોય પણ ખરો, ન પણ હોય. એવા સમયે જીવના મીન્સ આત્માના જે ત્યાગમય, નિર્વેદમય, અનાસક્તમય જે પરિણામ છે એ પરિણામને ચારિત્ર કહેવામાં. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. એટલે ચારિત્ર એ પરિણામની ધારા છે. આત્માના પરિણામ છે, પણ એ આત્માના પરિણામ કેવા હોય? તો કે નિર્વેદ. નિર્વેદ એટલે વેદન મુક્ત, વેદનહીન નહીં, વેદન રહિત નહીં, વેદન મુક્ત. જેમાંથી વેદન નિર્વેદ એટલે ચાલ્યું ગયું છે. વેદન છે ખરું, પણ ઈ વેદન જે વેદતા નથી એ નિર્વેદ છે. સમજાઈ ગયું? એટલે વેદન ગયું નથી, છે ખરું પણ વેદાતું નથી. હા, પણ એ વેદતા નથી. નિર્વેદ હા. એ પરિણામ છે. મેં તમને પહેલા જ કીધું હા. કે ચારિત્ર એ પરિણામ છે. તમને અનુકૂળતા, પ્રતિકૂળતા, આ બધું ઉદય ભાવ, ઈ વેદન તો રહેવાનું જ છે. 13મા ગુણસ્થાન સુધી. હા. આમ તો 14મા ગુણસ્થાન સુધી. બરાબર? ઈ વેદન તો રહેવાનું છે, સુખ કે દુઃખનું. પણ ઈ વેદનમાં જેને નિર્વેદ ભાવ છે, સુખ છે પણ સુખી નથી, દુઃખ છે પણ દુઃખી નથી. હા, રાગના પરિબળો છે પણ રાગ નથી, દ્વેષના પરિબળો છે પણ દ્વેષ નથી. એવી જે આત્માની પરિણામની ધારા, એ ધારાને, એ નિર્વેદ ભાવને, એ અનાસક્ત ભાવને, એ ત્યાગ ભાવને ચારિત્ર કહેવામાં આવે. સમજાઈ ગયું બધું? એટલે બધા જ જીવો સાથે જેના પરિણામમાં, જેના ભાવની અંદર બધા જ જીવો પ્રત્યે માત્ર મૈત્રી ભાવ નહીં,
માત્ર પોતાપણાનો ભાવ નહીં, માત્ર આદર નહીં, પણ દરેક જીવો સાથે જેને આત્મીય નાતો હોય, આત્મીય ભાવ હોય, એ પરિણામની ધારાને સંયમ કહેવામાં આવે, ચારિત્ર કહેવામાં આવે, સર્વવીરતી કહેવામાં આવે. બધાને સમજાય ગયું બરાબર? હા, જી સ્વામી. જી સ્વામી. આત્મીય ભાવ એટલે કેવી રીતે? જે બી ચારિત્ર આ હોય. આત્મીય ભાવ એટલે મેં તમને ઘણી વાર ભગવાન મહાવીર સ્વામીનું એના 3 વર્ષની ઉંમરનું દ્રષ્ટાંત તમને કહ્યું છે હા 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 કે ત્રિશલા માતાએ ઘાસ ઉખેડ્યું. હા હા હા, જમીન ઉપર 3 નખ્યા પડ્યા, વનસ્પતિના જીવોને જે વેદના થઈ, એ વેદના ભગવાન મહાવીર સ્વામીને પોતાના વાસા ઉપર એ વેદના થઈ અને એના વાસામાં 3 નખિયા થઈ ગયા. હા હા એટલે બધા જીવો સાથે આત્મવત ભાવ હોય આત્મા ભાવ. કે સામેના જીવને જે વેદન છે એ વેદન પોતે અનુભવી શકે, હમ એ વેદન પોતે કરી શકે, એ વેદન પોતે જાણી શકે. હમ એ એ આત્મીય ભાવ છે. જી સ્વામી. આપણે ખાલી કહી દે હું તમને મારા આત્મા સમાન માનું છું. હવે આત્મા હા સમાન માનવું તો આપણે આત્મા જેવું કરીએ છીએ, મને જે ન ગમે એ આપણે એને પણ ન કહીએ એવું ખરું? ના. આપણને જે ગમે એ આપણે હા ત્યાગી શકીએ બીજાની માટે. હા ને? તો હમ આત્મવત એટલે પોતાના આત્મામાં જે વેદન સંવેદન થાય એ બીજા જીવોના પણ વેદન સંવેદનને જે પકડી શકે, જાણી શકે, હમ હા, એ સમજી શકે, એને પોતાના આત્માના પ્રદેશ ઉપર એને વેદી શકે, શરીરના સ્તર ઉપર, હમ એને કહેવાય આત્મીય. આત્મીય ભાવ. હા તો જી સ્વામી. સંતોમાં સૌથી જગન્યમાં જગન્ય, સંયમની જગન્યમાં જગન્ય મર્યાદા આત્મીય ભાવ છે અને હમ ઉત્કૃષ્ટ મર્યાદા આપ્ત ભાવ છે. બધામાં ભગવત સ્વરૂપ જણાવવું. ગ્રહસ્થની જગન્ય મર્યાદા આદર છે અને એની ઉત્કૃષ્ટ મર્યાદા પોતાપણું છે, અપનાપન. હા, તો આ હમ ચારિત્રના પરિણામની ધારાનો પ્રભાવ હોય. પોતાપણું લાગવું એ શ્રાવકની કોટી છે, ઉત્કૃષ્ટ, અને બધામાં ભગવત સ્વરૂપ દેખાવું એ સાધુપણાની ઉત્કૃષ્ટ કોટી છે. હમ અને સાધુની જગન્ય કોટી છે આત્મીય ભાવ. બધા જીવો સાથે આત્મવત દ્રષ્ટિ. હમ સમજાણું બરાબર બધાને? હા તો આ બધા પરિણામની ધારા ક્યારે થાય? તો કે જીવમાંથી મિથ્યાત્વ મોહનીય, મિત્ર મોહનીય, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધ માન માયા લોભ, આ 14 પ્રકૃતિનો ઉદય ન હોય તો જીવમાં આવા પરિણામ આવે. નિર્વેદ ભાવના અને આત્મીય ભાવના પરિણામ એ આ કશાયો જાય તો આવે, નહીતર ના. હા, તો હમ આ પરિણામની ધારાને ચારિત્ર કહેવામાં આવે. સમજાણું બધાને? જી સ્વામી. હમ હમ કોઈને કઈ પ્રશ્ન છે આ બાબતમાં? તો આગળ વધીએ આપણે. બધી આગળ. બરાબર ને? હમ હવે એ ચારિત્રના પરિણામની ધારાના વૈવિધ્યતાને લઈને 5 પ્રકાર છે. હમ જગન્ય પ્રકાર છે સામાયિક ચારિત્ર, પછી છેદક સ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, એની ચડતી કક્ષાઓ છે.
હમ એની જગન્ય કક્ષા છે સામાયિક ચારિત્ર. સામાયિક ચારિત્રનો અર્થ છે કે જેટલા પણ સાવધ્ય યોગો છે મન, વચન અને કાયાના, બરાબર, તો હમ સમસ્ત સાવધ્ય યોગના ત્યાગના જે પરિણામ, હમ એ પરિણામને સામાયિક ચારિત્ર કહેવામાં આવે. હવે પેલા એ સમજવું પડે કે સાવધ્ય યોગ એટલે શું. એ પાપકારી ક્રિયાઓ બધી રોકીને. પાપકારી કોને કહેશું? હા, એટલે કોઈ પણ ક્રિયા નહીં કરવી એવું હોય સામાયિક ના, બાહ્ય એવું નહીં. ક્રિયા. જો એના બે જ લક્ષ હોય. અષ્ટપ્રવચન માતા એટલે એ કોઈ પણ ક્રિયા પોતે ચાઈને કરે નહીં. ચારિત્રનો અર્થ એ છે. હમ અને જે પણ ક્રિયા ઋણાનુબંધ સંબંધને લઈને એને કરવાનું આવે તો જેની ક્રિયા સમિતિ યુક્ત હોય. સમિતિ યુક્ત નો અર્થ એ છે કે એ ક્રિયા કરતા કરતા પણ એના કર્મ આવવાના દરવાજા બંધ હોય એવી ક્રિયા. ક્રિયા કરવા છતાં પણ આશ્રવના દરવાજા જેના બંધ હોય એવી ક્રિયાને સમિતિ કહેવામાં આવે. બરાબર, તો સાધુ યા તો ગુપ્તિમાં હોય યા તો સમિતિમાં હોય, તો છે તો બેમાં આત્મભાવ જ. હમ હા, બરાબર છે. એમાં હમ સાવધ્ય નથી. સાવધ્ય જે પણ સમિતિથી કર્મ આવશે એ એરિયાપથિકી જેવું કર્મ આવશે. સાંપ્રદાયિક કર્મ નહીં આવે. હમ એટલું લાંબી સ્થિતિનું કર્મ નહીં આવે, કારણ હમ કે સમિતિ છે. બરાબર, અને હમ બાકી ગુપ્તિ છે. ગુપ્તિ છે ત્યારે આત્માના પરિણામ છે, ત્યારે તો બિલકુલ પણ કર્મ નહીં આવે. હા અને ઓલા કર્મ આવશે તો માત્ર યોગજન્ય આવશે, કસાઈ જન્ય નહીં આવે. સમજાયું? હમ અને કસાઈ જન્ય નહીં આવે એનું કારણ શું? તો કે સ્થૂળ કસાઈ બધા જ એના યા તો ઉપશમ છે, સંયોગક્ષમ છે. બરાબર છે, એટલે એને એવા ભાવો નથી આવતા. હમ સમજાય છે કે નહીં બધાને, કે નથી સમજાતું? સમજાય હા, છે. સાવધ્ય સાવધ્ય સ્વામી, જે સ્વામિનારાયણ. ક્રિયા તમે તમે માથે રહીને જે ક્રિયા કરો છો ત્યારથી સાવધ્ય યોગની શરૂઆત થાય. પ્રયત્નપૂર્વક રોકવું એટલે ઉપશમ. હા, એટલે ટુ ડુ છે એ સાવધ્ય છે, હમ અને ટુ બી છે એ નિર્વધ્ય છે. અચ્છા. જેટલું પણ ટુ ડુ નું ફેક્ટર છે એ સાવધ્ય છે, અને ટુ બી નું ફેક્ટર છે એ બધું નિર્વધ્ય છે. બરાબર, હા પણ હા ટુ ડુ માં પણ ઈ કરે કેવું? તો કે સમિતિ યુક્ત હોય તો કરે, નહીતર ન કરે. મતલબ? હવે સમજી લો કે એને ગોચરીનો સમય થયો, હા તો એ ગોચરી તો જાશે કે ને, એ ટુ ડુ જ છે ને. હા હમ.
બરાબર. પછી હા. એને કઈ પણ બગડી ગયું તો એ ધોવું પડે, એ પણ ટુ ડુ છે કે નહીં? હા. અને પણ ટુ ડુ માં સમિતિ હોય અને ટુ બી માં ગુપ્તિ હોય. જે કરવું હોય આત્મા કરે, પોતે ન કરે, એ ટુ બી છે. ધ્યાનસ્થ અવસ્થામાં છે અને જે હા. કઈ પણ કર્મ ઉદયમાં આવ્યા તો એનું જે કઈ પણ પ્રતિક્રિયા કરવી છે એ આત્મા પોતે નથી કરતો. કોણ કરે છે? તો કે એના યોગો. યોગો કરે. ઓકે. એ નથી કરતા. હા. એને હમ. કહેવાય ગુપ્તિ. બરાબર. હમ. તો હમ. સાધુના બે જ ધર્મ છે, કા સમિતિ અને કા ગુપ્તિ. ગુપ્તિ. તો સમિતિ પણ નિર્વદ્ય છે અને ગુપ્તિ પણ નિર્વદ્ય છે. સમજાણું બરાબર? હા. હમ. સાધુ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, અષ્ટપ્રવચન માતાનું પાલન કરે તો એ જે અષ્ટપ્રવચન માતા છે એ શું છે? તો કે નિર્વદ્ય યોગોના પરિણામ છે. હમ. કે જ્યાં જરૂરી છે ત્યાં આત્મા કરશે, પણ કરશે એવી વિધિપૂર્વક કે જે વિધિથી એના કર્મનો આશ્રવ સાંપ્રદાયિક ન બને, જી. એનો આશ્રવ કસાયુક્ત ન બને. હમ. હા, સાધુ ગોચરી પણ વાપરે, કરે કે ન કરે? સાધુ વિહાર પણ કરે, હમ. સાધુ પ્રવચન પણ આપે, લોકોના પ્રશ્ન પૂછવા ઉપર જવાબ પણ આપે, તો વચન યોગ પણ વાપરે. હમ. તો એ જે સમિતિની આખી વિધિ આપણે શીખી ગયા છીએ. તો એ હમ. સમિતિથી ક્રિયા સાધક કરે જ છે, પણ એ ક્રિયાના શરૂઆતથી લઈને એન્ડ સુધી કોઈ પણ જીવોની વિરાધના ન થાય એની જાગૃતિ હોય. કોઈ પણ સાવધ્ય યોગો ન, સાવધ્ય એટલે જેમાં કશાય ભળેલા હોય એને સાવધ્ય કહેવાય. ટૂંકમાં હા. કસાય યુક્ત ક્રિયા એ સાવધ્ય હા. અને કસાય મુક્ત ક્રિયા એ સમિતિ. હમ. સમજાવ બરાબર? જી. તો એ ક્રિયા કરે છે, ટુ ડુ કરે છે, પણ કસાયથી મુક્ત થઈને. હા, કશાય નો સૂક્ષ્મ કદાચ ઉદય એના ઉદય ભાવ પ્રમાણે ચાલતો હશે, પણ એમાં જીવ ભળેલો નથી. હમ. બરાબર? હમ. સમજાણું કે નહીં? હા, સમજાણું છે. આ જે ભાવ છે એના, આ જે જાગૃતિ છે, આ જે આત્માની પરિણતિ છે, એને જ કહેવાય ચારિત્ર. આપણે ચારિત્ર ક્રિયાને માની બેઠા છે, પણ ક્રિયા હા. એ ચારિત્ર નથી. ક્રિયા પાછળના જે નિર્વદ્ય ભાવો છે, હા. હા એ ચારિત્ર. હા, એ ચારિત્ર છે. ચારિત્ર હંમેશા એક વાત યાદ રાખવાની કે ચારિત્ર હંમેશા આત્માના ગુણોનું પ્રોટેક્શન કરે. ઓકે. હા. જી હા, સર. દુર્ગુણોથી બચાવવાનું કામ ચારિત્રનું છે. હમ. પોતાના યમ, નિયમ, ત્યાગ, વૈરાગ્ય આ બધાને અક્ષુણ રાખવાનું કામ કોનું છે? તો કે ચારિત્રનું છે. આપણે યમ, નિયમ, સંયમ જે કહે છે, તો યમ, નિયમ, સંયમ આ બધાને કંટ્રોલમાં રાખવા, કાબુમાં રાખવા, એના ઉપર દોષ ન લાગવા દેવો, અતિચાર ન લાગવા દેવો, આ જે પરિણામની ધારા છે, એ પરિણામની ધારાને ચારિત્ર કહેવામાં આવે. જી. બરાબર છે? સમજાઈ ગયું હમ. બધાને એકદમ? હમ. હા, સ્વામી હાજી. સ્વામી, તો ચારિત્ર શ્રાવક ને બી હોઈ શકે? શ્રાવકને ચારિત્ર હોઈ શકે, પણ એનું દેશવીરતી ચારિત્ર છે, સર્વવીરતી નથી. અચ્છા. તો
તો મેઇન એટલે એને- ચારિત્ર સાધુને જ હોઈ શકે. હા, યસ, એને વ્યવહારથી ચારિત્ર કહી શકાય શ્રાવકને, પણ છતાં એ ચારિત્રની કક્ષામાં ન આવે. અચ્છા. એ સામેથી પૂર્વકનું ના કહેવાય. એને ઉપચારથી ચારિત્ર કહી શકાય, પણ નિશ્ચયથી ચારિત્ર ન કહેવાય. અચ્છા. હા, ઠીક છે. કારણ કે એમાં યોગોની નિર્વજ્યતા ન હોય. શ્રાવક જીવનમાં યોગોની શુભ અવસ્થા હોય, હા, પણ ઉપયોગની શુદ્ધ અવસ્થા ન હોય. હમ આવ્યું ધ્યાનમાં? સ્વામી જયારે પૌષધ ને એ કરે ત્યારે તો એનું શુદ્ધ જ હશે. હા, હોઈ શકે એના આત્માના પરિણામમાં, પણ છતાં ઔષધની અંદર પણ એ ધર્મ જાગરણ કરે છે, અને ધર્મ જાગરણ એ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. શુદ્ધ, અચ્છા. જી સ્વામી. અચ્છા અચ્છા. સમજ્યા? હા હા. હા, આત્મભાવ હોઈ શકે. જો ઘણા શ્રાવકો વેશથી શ્રાવક છે, પણ છતાં આત્માના પરિણામથી અગર એ આ બધા કસાયોથી ને યોગથી મુક્ત છે, નિર્વદ્ય ભાવોને પામેલા છે, તો આપણા આગમમાં એને પણ સાધુ કીધા છે. અગર હમ એનું ચારિત્ર મોહનીય કર્મ અનંતાનુબંધી અપ્રત્યાખાની પ્રત્યાખ્યાની ખપી ગયું છે, વેશ હમ એનો ગ્રહસ્થનો છે, પણ કસાઈમાં આ 14 પ્રકારની પ્રકૃતિનો ઉદય નથી. હમ હા, અને એકદમ આત્મભાવમાં રમી રહ્યા છે, હમ તો વેશ ગમે તેવો હોય, ગ્રહસ્થનો હોય, અન્ય લિંગી તાપસનો હોય, કોઈનો પણ હોય, પણ છતાં આપણા આગમે એને સાધુ તરીકે સ્વીકાર્યા છે. અચ્છા. અને એટલા જ માટે સાધુ શબ્દની આગળ ભગવાને 2 શબ્દ વધારે મૂક્યા છે, લોએ સવ્વ. હા સમજાણું? હા હરિહંસિંહ આચાર્ય ઉપાધ્યાય આગળ નથી મૂક્યા, હા સાધુ આગળ મૂક્યા છે. એનું કારણ ઈ છે કે આવા કોઈ પણ ગ્રહસ્થ લિંગી, અન્ય લિંગી, હા, આવા સ્ત્રી પુરુષ, સ્વયંભૂત, પ્રત્યેકભૂત, બુદ્ધ બોધિત, આવા ઘણા પ્રકારો છે, અને ઈ તમને શ્રાવકના વેશમાં પણ મળે, સંન્યાસીના વેશમાં પણ મળે, પણ આપણી શર્ત ઈ છે કે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાની. બરાબર? આ કશાય ઉદયમાં ન હોવા જોઈએ. મિથ્યાત મોહની અને મિશ્ર મોહની, આ 14 પ્રકૃતિનો ઉદય ન હોય, એ સમયે આત્મામાં જે પરિણામની ધારા, આત્મામાં જે પરિણામમાં નિર્વેદ ભાવ જે વર્તે, એને ચારિત્ર કહેવામાં આવે. હમ જી સ્વામી. સમજાણું બરાબર? સમજાણું બરાબર? સ્વામી, આપણે ઘાટકોપરમાં ભરતભાઈ તુરખિયા છે, એમને ઈ ટાઈપનું સ્ટેજ છે ને, એટલે સાધુ નથી, પણ તમે જે અત્યારે વાત કરી એવી રીતે એમની ગણતરી થાય છે ને એમાં. આપણે કેમ કહી શકીએ હેતલ? આપણને એટલે આપણા ભાવની પણ ખબર નથી. આપણને આ કસાઈ કેટલા ગયા છે, નથી ગયા, એ પરિણામની ધારા પણ આપણને ખબર નથી. તો આપણે કોઈને માટે નિશ્ચયથી કેમ કહી શકીએ ને બેટા? બરોબર. આપણને આપણા કસાય પણ છે કે નથી ખબર, તો બીજાના કસાય તો આપણે ક્યાં જોઈ શકવાના છે? તમે વેશ ઉપરથી અને ક્રિયા ઉપરથી કોઈને તમે આ પદવી આપી ન શકો. બરોબર. ખાલી એટલું કહી શકીએ અમે લોકો કે જેના જીવનમાં કોઈના પ્રત્યે પણ વિરોધ ભાવ ન હોય, એ કક્ષા સાધુની છે. મતલબ જેમની પોતે કૃપાળુ જેવું પોતે કહી શકાય. ગમે એટલું સરસ પાડતા હોય, અને સાધુ કદાચ કોઈ નબળું પાડતા હોય, તો જાહેર જીવનમાં એ સાધુનો વિરોધ ન કરે, સાધુની સામે નવો ચોકો ન માંડે.
બરોબર. સ્વામી કૃપાળુ કે દયાને આપણે જનતાને ગેરમાર્ગે દોરે નહીં. હમ. કેમ કે ક્રિયા એ જવાબદાર નથી. બરોબર. ક્રિયા જરૂરી હોઈ શકે, પણ આ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીને ખપાવવામાં ક્રિયા જવાબદાર નથી. હા બરોબર સ્વામી. અગર એને પોતાના જ મતનો આગ્રહ હોય, પોતાની જ વાતનો આગ્રહ હોય, તો જ્યાં આગ્રહ ત્યાં મિથ્યાત્વ. એકદમ બરોબર કીધું સ્વામી. ક્લિયર થયું. હા ને? હા, પોતાના વ્રત ચારિત્ર નિયમમાં દ્રઢતા હોવી એ સારી વાત છે, બરોબર છે. પણ કોઈના ક્રિટિસાઇઝ રૂપની અંદર કોઈનું કઈ ન થવું જોઈએ. તો આ બધા પરિબળો જોવા પડે. કોઈની ક્રિયાને લઈને આપણે કોઈને ઊંચા સ્ટેજ ઉપર બેસાડીને કોઈને નીચા સ્ટેજ ઉપર બેસાડીએ તો આપણે હજુ અધૂરા છીએ. કોઈને માટે બરોબર. આવા નિર્ણય કે આવા કોઈ આપવાનો આપણને અધિકાર નથી ને. બસ જેને છે સાધુપણું એને બધાને આપણા વંદન છે. હા બરોબર. બરોબર છે. આપણાથી તો એ આચાર વિચાર પાળે છે. હા. પણ વેર વિરોધ નથી, બસ આપણને. એટલે જાણપણું હોવું એ પણ બાહ્ય અવસ્થા છે. કઠિન ક્રિયા પાડવી એ પણ આ બધી યોગોની ભૂમિકા છે બેટા. અને સંયમ ચારિત્ર છે એ ભાવોની ભૂમિકા છે, પરિણામની ધારાની ભૂમિકા છે. અને એ તો સ્વામી પોતાને જ ખબર પડે ને. તમે કીધું એમ આપણે કોઈના ભાવ પરિણામ શું છે એ આપણને ક્યારેય જાણવા ન મળે કદાચ. એટલે એના માટે કેવળ જ્ઞાની જ થવું પડે. જો એવું નથી બેટા, ભગવાન મહાવીર સ્વામી એની સામે કેટલા મતાંતરો આવ્યા. કોઈના મતાંતર અને બધા મિથ્યાભિનિવેશ વાળા મતાંતરો હતા ને. બૌદ્ધ ધર્મ, સાંખ્ય ધર્મ, વૈશેષિક ધર્મ, બધા ધર્મ. આપણે સૂર્યગ્રામ સૂત્ર વાંચીએ જ છીએ. તો ભગવાને કોઈનો વિરોધ નથી કર્યો. એ પણ તમારી વિચારનું વૈવિધ્ય છે. કોઈ કે છે નિત્ય છે, કોઈ કે છે અનિત્ય છે, કોઈ કે છે ક્ષણભંગુર છે, કોઈ કે છે શાશ્વત છે. તો ભગવાને બધાને આવકાર્યા છે. કોઈનો પણ વિરોધ કર્યો છે ભગવાને? ભગવાને ત્યાં સુધી કીધું કે આ જગતમાં અસત્ય નામની કોઈ ચીજ જ નથી. અગર અસત્ય નામની કોઈ ચીજ હોય તો વ્યક્તિના ઇન્ટેન્શન છે, વ્યક્તિનો નજરિયો છે, વ્યક્તિનો દ્રષ્ટિકોણ છે, વ્યક્તિનો એટીટ્યુડ છે. સમજાણું? એટલે કોઈને પણ જજ કરવા એ આપણે માર્ગ વિરુદ્ધ કરીએ છીએ. આપણે શું કામ કોઈને જજ કરવાના? આપણે તો ખાલી એટલું ઈચ્છીએ કે જેના આત્મામાં આવા ભાવ છે એને આપણા પ્રણામ, બસ. સ્વામી, હાજી. અસત્યને જો વિરોધ નથી કે તો પછી અસત્યને આપણે તો વ્રતમાં મહાવ્રતમાં ગણ્યું છે. એટલે હમણાં કીધું ને હા, આપણે કે પણ એ અસત્ય કઈ રીતે? હા, પણ તમે જો એ મહાવ્રતમાં ગણ્યું છે તેમાં કીધું હા છે ક્રોધથી બોયલા હોય, ભયથી બોયલા હોય, લાલચથી બોયલા હોય, વગર વિચાર્યું બોયલા હોય, એ અસત્ય છે. સમજાણું? અસત્ય તો અસત્ય છે જ, કેમ કે બોલનારનો ઈરાદો ગલત છે. અચ્છા, એ રીતે. એટલે પણ કોઈ સત્ય હોવા છતાં પણ પાછળ ક્રોધ છે તો પણ એ સત્ય અસત્ય છે. અચ્છા. દ્રૌપદીજીએ કહ્યું કે અંધાના જાયા અંધ હોય, એ સત્ય હતું, અસત્ય નહોતું. બરાબર. પણ છતાં એ અસત્યમાં ઠેરવાનું, કારણ કે દ્રૌપદીનો કહેવાનો ઇન્ટેન્શન બરાબર નહોતો. એની પાછળ એનો કૌરવ પ્રત્યેનો દ્વેષ ભાવ હતો. અચ્છા. એટલે ઈ વચનથી યુદ્ધો થયા. બરાબર, સમજાવ્યું સ્વામી. હા. જે વચનની પાછળ વૈમનસ્ય થાય, વેર થાય, વિરોધ થાય, તો સમજી લેવાનું કે એ ભાષા સાચી હોવા છતાં પણ ખોટી છે.
તો પછી ખોટું શું થયું? ઇન્ટેન્શન થયો, દ્રષ્ટિકોણ હા થયો, આપણો બરાબર ભાવ હા થયો. હે? ઓકે હા અને સમજાયું હા જે ચીજમાં દ્રષ્ટિકોણ ખરાબ નથી પણ વ્યવહારમાં વપરાય છે, તો ભગવાન એને સત્યની કોટી પણ આપી છે. જેમ કે આપણે કહીએ છીએ કે આપણે લોટ દળાવવા જઈએ છીએ, તો લોટ દળાવવા થોડાક જઈએ છીએ તો ખોટું જ છે ને. તમે દાણા દળાવો છો, લોટ થોડોક દળાવો છો. હમ પણ છતાં ભગવાને એને સત્યની કોટીમાં બોલવા યોગ્ય ભાષામાં મૂક્યું. કારણ કે ઈ બોલવા પાછળ કોઈ પણ વ્યક્તિનો ગલત ઇન્ટેન્શન નથી, એક વ્યવહાર ભાષા છે. હા સમજાણું તમને? બરાબર છે હા સ્વામી હા તમે હા એનું વિશ્લેષણ કરવા જાવ તો ખોટું જ છે. નળ બરાબર આવ્યો, નળ થોડોક આવ્યો, પાણી આવ્યું. હમ ઘઉં વીણું છું તો ઘઉં થોડી ઘઉં વીણીએ છે, વીણો છો, ઘઉં કાંકરા થોડાક વીણો વીણીએ છો, છે. કાંકરા વીણો છો. ગામ આવ્યું, ગામ થોડુંક આવ્યું, તમે આવ્યા. ગામ તો ગામના ઠેકાણે જ છે. તો આવી રૂઢ ભાષા કહેવાય. તો આવી રૂઢ ભાષા વ્યવહાર ભાષા છે. તો એને ખોટી હોવા છતાં પણ ભગવાન એને બોલવાની હા પાડી છે. એટલે એ સત્ય કોટીની ભાષા છે. કારણ કે એની પાછળ બોલનારનું ઇન્ટેન્શન ગલત નથી, એનો નજરિયો કે એના કહેવાના ભાવ ગલત નથી, એક વ્યવહાર ભાષા છે. બરાબર સમજાણું? હા આપણે બહુ સ્વામી કહે હા કે આપણે તો ખોટું બોલીએ ને, આપણે જે હોય સાચું કહીએ, પણ સાચું પણ એને પણ વસ્ત્ર પહેરાવા પડે. હિતકારી, મિતકારી, પથ્યકારી, કોઈને દુઃખ ન લાગે એવી સત્ય ભાષાને પણ આ બધા વાઘા લાગે. હમ ત્યારે સત્ય સત્ય કહેવાય, ને તો સત્ય પણ અસત્ય બની જાય. સમજાણું બધાને? જી સ્વામી હા, ચારિત્ર હા સમજાઈ ગયું? હા સ્વામી હા એટલે ચારિત્ર એક ક્રિયા નથી, આ બધા જ સમજી લેજો. હમ ચારિત્ર એ કોઈ ક્રિયા નથી, ચારિત્ર એ પરિણામની ધારા છે. અને એ હમ પરિણામની ધારાના બે મુખ્ય ગુણ હોય, એક નિર્વેદ ભાવ અને એક મૈત્રી આત્મીય ભાવ. એનામાં આદર હોય, એનામાં અપનાપન હોય, ને એનામાં આત્મીયતા હોય. હમ ઓછામાં ઓછા 3 ગુણ તો હોય જ. હમ અને ઉત્કૃષ્ટ હોય તો એનામાં આપ્ત ભાવ પણ હોય. આ ચારિત્રની કક્ષા છે. સમજાય ગયું બધાને? જી તો સ્વામી સામાયિક ચારિત્રની અંદર આ હજુ પાપા પગલી શરૂઆત છે. તો અહીંયા હમ ઘણા સાધકોને અતિચાર પણ લાગી જાય, ભૂલ પણ લાગી જાય, એવું બધું પણ થાય. પણ ક્યાં ક્યાં ભૂલ લાગે? તો કે જ્યાં એ કરવા ગયો અને કરવાની પાછળ રાગ દ્વેષ ભયડા, ત્યાં એને અતિચાર લાગે, ત્યાં એને દોષ લાગે. આપણે સમિતિ શીખી ગયા છે, તો સમિતિ પ્રમાણે સાધુએ જીવવાનું હોય. હવે સમિતિથી વિપરીત ગયા તો એ બધા શું કહેવાય? તો કે બધા સંયમના ભાવો કહેવાય, એ બધા હમ શુદ્ધ ભાવો કહેવાય. તો એને આલોચના કરવી પડે, નિંદા ગ્રહણ કરવી પડે, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવું પડે. હમ તો સાવધ્ય અને નિર્વધ્ય બે તમને સમજાઈ ગયું બરાબર? જી સ્વામી તો સામાયિક ચારિત્ર એટલે જે ચારિત્રમાં સાધકના દ્રવ્ય, ક્ષેત્ર દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, ક્ષેત્ર એટલે આત્મા જેટલા આકાશ પ્રદેશને રોકીને બેઠો છે એ ક્ષેત્ર. પછી જેટલો સમય આત્માના ભાવમાં છે એ કાળ, જેટલો સમય. અને ભાવ જેટલો એ અંદર પોતાના ઉપસમ ભાવ, સંયોગક્ષમ ભાવ કે ક્ષય ભાવની અંદર જેટલો રમી રહ્યો છે, બરાબર? એ બધા જ ભાવોમાં જેનું સંતુલન છે,
ઉતાર ચડાવ નથી, ઉલાલ પલાળ નથી. તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જેના પરિણામની ધારામાં બેલેન્સ છે, વોટર લેવલ જેવું એક એક એની સતહ છે. ક્યાંય પણ આવેશ નથી, ક્યાંય પણ ઉદ્વેગ નથી, ક્યાંય પણ અતિપણું નથી. તો આ બધી જ વ્યવહાર પરિણામની ધારાને સામાયિક ચારિત્ર કહેવામાં આવે. સમજાય કે બધાને બરાબર? હા. પછી તમે સામાયિકના પચખાણ લીધા ભલે ન હોય, પણ આ પરિણામ સામાયિકના પચખાણ લીધા વગર પણ તમારા આત્મામાં આવી શકે કે ન આવી શકે? આવી શકે. બરાબર છે કે ગમે એવું થાય, મારા આત્માના પરિણામમાં હું ઊંચા નીચાપણું થવા દઈશ નહીં. અને તમે સંકલ્પ સાથે તમે તમારા આત્માના ભાવોમાં સંતુલન જાળવી રાખો છો, એક સતહ મેન્ટેન કરી શકો છો, તો એ સામાયિક ચારિત્ર છે. પાકું? યસ, વેરી ગુડ. તો દીક્ષા લે ત્યારે દરેક સંતોને સૌથી વહેલું સામાયિક ચારિત્ર આપવામાં આવે. મહાવિદ્ય ક્ષેત્રના સંતોને અને આપણા બીજાથી લઈને 23 તીર્થંકર સુધીના 22 તીર્થંકરના શાસનકાળના સાધુઓમાં સરળપણું છે અને પ્રાજ્ઞપણું છે. સમજવામાં પ્રજ્ઞાશીલ છે, હા, અને સ્વીકારવામાં રુજુ છે. બરાબર? સમજવામાં પ્રજ્ઞાશીલ છે, વિચિક્ષણ છે, આટલું કયો ને આટલું સમજી જાય. તો પ્રજ્ઞાવાન છે. મહાવિદ્ય ક્ષેત્રના સંતોનું માનસિક સંતુલન કેવું છે? તો કે પ્રાજ્ઞપણું છે એની પાસે, થોડું કે અને જાજુ સમજી જાય એવી એમની અવસ્થા છે પ્રજ્ઞાની. તો સમજવામાં એ પ્રજ્ઞાવાન છે અને સ્વીકારવામાં એ રુજુ છે. ક્વેશ્ચન ને કે આમ કેમ? તો સ્વીકારવામાં સરળ છે અને સમજવામાં પ્રજ્ઞાશીલ છે. બરાબર? તો એવા સંતોને એક સામાયિક ચારિત્ર કહી દીધું એટલે પછી જિંદગી પર્યંત એ સામાયિક ચારિત્રને બરાબર 5 મહાવ્રત રૂપે કે 4 મહાવ્રત રૂપે એનું પાલન કરે. પછી એને અલગથી ચારિત્ર દેવું ન પડે. પણ ઋષભદેવ ભગવાન અને મહાવીરના શાસન કાળનું લોકમાનસ અલગ છે. એને સામાયિક ચારિત્ર આપ્યું તો એને એમ થાય કે અમને મહાવ્રત ક્યાં આપ્યા છે? આ તો અમને સામાયિક જ છે ને. અમને સામાયિક ચારિત્ર અત્યારે તમને બધાને કયો તો તમે બધા એક જ વાત કરો કે સાવધ એટલે શું? તો કે પાપકારી પ્રવૃત્તિ. લાઈટ કરવી એ પાપકારી છે, કાચા પાણી નડવું એ પાપકારી છે, હે ને? તો એ બાહ્ય ક્રિયામાં જ તમે એને પાપકારી માની લીધું. પણ કોઈની હિંસા થાય એવું વર્તન કરવું એ પણ પાપકારી છે, ખોટું બોલવું એ પણ પાપકારી છે, કોઈનું પૂછ્યા વગરનું લેવું એ પણ પાપકારી છે. બરાબર છે? અનાચારનું સેવન કરવું, જોવું જાણવું, એવા દ્રશ્યો જોવા એ પણ પાપકારી છે. આસક્તિ ભાવ રાખવો એ પણ પાપકારી છે. ખાલી સામાયિક ચારિત્ર આપ્યું તો એમ કહેવાય કે એમાં ક્યાં પાપ કીધું છે? કઈ કોઈના પ્રત્યે આપણે ભાવ રાખીએ અને પરિગ્રહ રાખીએ, એમાં કોઈ જીવ થોડાક મરે છે તેને પાપકારી કહેવાય. સમજામ? આ લોકમાનસ છે. હવે અમે લોકો ઉપવાસના પચખાણ આપે કે સૂર્યોદય થી લઈને સવારે સૂર્યોદય સુધી ઉપવાસના પચખાણ. તો અમને બેંગ્લોર ની અંદર એક ભાઈ હતા,
એને કીધું કે સૂર્યોદય થી પચકાણ શરૂ થાય તો સૂર્યોદય 6 વાગે થાય છે તો 5:45 વાગ્યા સુધી ખાઈ પી શકાય. એટલે હા. મેં કીધું આપણે કઈ મોમેડિયન થોડા છીએ. હા આપણે સવાર સુધી ખાઈએ ને પછી રોજા શરૂ થાય. હા એ જ. ઓકે નાઇસ બરાબર. તો આવી બધી જે આપણી એક એક વ્રત તપ જપ નિયમ પાછળ આપણે આપણી બુદ્ધિ લગાડીને એના જે તે અર્થો કરી લઈએ. કારણ કે આપણું લોકમાનસ છે, નથી આપણે સમજી શકતા કે નથી આપણે સ્વીકારી શકતા. એટલે પછી ભગવાને સામાયિક ચારિત્ર આપ્યા પછી ફરી પાછું એને ફરીથી મહાવ્રતનું ચારિત્ર સમજાવીને આપવું પડે, જેને આપણે વડી દીક્ષા કહીએ છીએ. અત્યારે પણ બધા જે આપણા અત્યારના કાળના સાધુ સાધ્વી છે તો એ લોકો એમ માને કે સામાયિક ચારિત્ર પેલી વેલી દીક્ષા લેવી એ સગાઈની બરાબર છે, એંગેજમેન્ટ. પછી તમે એની સાથે રહ્યો, તમને ફાવે ન ફાવે એવું થાય તો તમારે સામાયિક ચારિત્ર છોડી દો તો પાપ ન લાગે. અચ્છા. હા, એને છોડવું હોય તો છોડવાની છૂટ છે, આવું માનનારો વર્ગ છે. હા એ તો કેવાય ને જ્યાં સુધી વડી દીક્ષા નથી લીધી ત્યાં સુધી છોડી શકો. હા, ત્યાં સુધી છોડી શકે. જુઓ, આવી બધી માન્યતાઓ તો છે કે નહીં. તો એની સમજણને શું કહેવાનું? જયારે 22 તીર્થંકરના શાસ્ત્રને તો તમે સામાયિક ચારિત્ર આપ્યા એટલે જિંદગી પર્યંત ના સમજે હા કે મહાવ્રત છે એ પણ સામાયિક ચારિત્રનો જ પેટા વિભાગ છે. મતલબ તો એમાં વડી દીક્ષા જેવું નતું. હોય જ નહીં. વચ્ચે 22 તીર્થંકર અને મહાવિદ્ય ક્ષેત્રમાં છેદોપ સ્થાપનીય ચારિત્ર જ નથી. ઓકે. હા, કોઈ દોષ લાગે કોઈને સંયમમાં તો દીક્ષાનો છેદ કરે એ છેદો સ્થાપનીય છે, પણ આપણે ત્યાં જે વડી દીક્ષા આપે છે એ છેદો સ્થાપનીય ચારિત્ર નથી. અચ્છા. એ ખાલી ઋષભદેવ ભગવાન અને મહાવીરના શાસન કાળમાં જ હોય. ઓકે. સમજણ બરાબર? તો છેદો સ્થાપનીય ચારિત્રના અર્થ શું થાય? છેદ અને ઉપસ્થાન 2 શબ્દ છે. હા. છેદ અને ઉપસ્થાન. પૂર્વ ચારિત્રનો છેદ અને ઉત્તર ચારિત્રની સ્થાપના. સામાયિક ચારિત્રનો છેદ અને મહાવ્રત ચારિત્રની સ્થાપના એને છેદો સ્થાપનીય ચારિત્ર કહે, જે આપણે વડી દીક્ષા કહીએ છીએ. હા. વડી દીક્ષામાં તમને 5 મહાવ્રતના નિકા પઢાવવામાં આવે કે સોમમવા, બાયરમવા, દસમવા, થાવરમમાં, સૂક્ષ્મ હોય, બાદર હોય, હા, ત્રસ હોય, સ્થાવર હોય, કોઈ પણ જીવોની હિંસા હું કરીશ નહીં, કરાવીશ નહીં, કર્તા પ્રત્યે અનુમોદન આપીશ નહીં, મનથી, વચનથી, કાયાથી. તો આ નિકા પઢાવવામાં આવે. ગુરુ ભગવત તો બોલે ને અમે એમ કહીએ, એમ કે ન કરે તો અમે કે ન કરે મી, એમ કે નકાર વેહ તો અમે કે નકાર વેમી. હા, જેમ ઓલા નિકા પડે તો એમ કે ને કે તુમકો ये रिश्ता मंजूर है, कबूल है, कबूल है. એમ અમારી પાસે આ મહાવ્રત કબૂલ કરાવે કે હિંસા હું કરીશ નહીં, તમે કહે કે હું કરીશ નહીં. પછી કે કરાવીશ નહીં, તમે બોલે હા કરાવીશ નહીં. અનુમોદન કરીશ નહીં, તો કે હા અમે અનુમોદન કરશું નહીં, મનથી, વચનથી, કાયાથી. તો અમે આ નિકા પડવાની જેમ આ અમને અલગથી આ વિશિષ્ટ ચારિત્ર આપે. તો આ ચારિત્રને મહાવ્રતરૂપ ચારિત્રને છેદોપ સ્થાપનીય ચારિત્ર કહેવાય. હા, અને આ છેદોપ સ્થાપનીય નિરતિચાર હોય. તમને દોષ નથી લાગ્યો, પણ સામાયિક ચારિત્રનો કાળ છે. પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરના શાસનમાં જગન્ય 7 દિવસ અને ઉત્કૃષ્ટ 4 મહિના. અને ઈ વચ્ચેમાં જયારે કરે ઈ મધ્યમ.
તો વડી દીક્ષા આટલો વખત પછી આપવાની હોય, મોડામાં મોડું. 4 મહિના પછી પણ આપી શકો. હા, આપી શકે. એવું કોઈ સમય સંજોગ ને એવું કોઈ હોય તો આપી શકે. જી સ્વામી. તો એને છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. સામાયિક ચારિત્ર નો છેદ અને મહાવ્રત ચારિત્ર નું આરોપણ. પણ આમાં કોઈ અતિચાર લાગ્યો નથી, તો આવા પરિણામની ધારાને શું કહેવામાં આવે? તો કે એને છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે. હા. સમજાણું બરાબર? અથવા તો છેદોપસ્થાપનીય ચારિત્ર સાતિચાર પણ હોય. એના બે પ્રકાર છે, સાતિચાર અને નિરતિચાર. સાતિચાર એટલે અતિચાર દોષ લાગવા પર જે આપવામાં આવે એ સાતિચાર, અને વડી દીક્ષામાં આપવામાં આવે ને કહેવાય નિરતિચાર. હા. સમજાણું? તો છેદોપસ્થાપનીય ચારિત્ર મહાવ્રત આપે એને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. અને સાતિચાર કોને કહેવાય? તો કે કોઈએ ચારિત્રમાં મોટામાં મોટો દોષ, જગન્યમાં જગન્ય દોષ લગાડ્યો. હા, પાંચેય મહાવ્રત સંબંધી જગન્યમાં જગન્ય દોષ લાગે તો શું કરવામાં આવે? તો કે એની જેટલી દીક્ષા પર્યાય હોય એમાંથી જગન્ય 1 કલાકથી માંડીને 1 દિવસ, 2 દિવસ, 8 દિવસ, 1 મહિનો, 1 વર્ષ દીક્ષાનો છેદ કરવામાં આવે. સમજી લો કે એની દીક્ષા 1 દિવસનો છેદ કરે તો એની દીક્ષા પહેલી તારીખે થઈ હોય તો પછી એની દીક્ષાની ગણતરી બીજી તારીખથી થવા માંડે. તો 1 તારીખે જેટલા પણ જણાએ દીક્ષા લીધી હોય એનાથી નાના થઈ જાય. હા, જો દોષ લાગ્યો હોય ને દીક્ષાનો છેદ કરવામાં આવે તો. સમજાણું? 1 કલાકનો દીક્ષા છેદ કરે તો પણ હવે એક સાથે 8 દીક્ષા, 9 દીક્ષા, 3 દીક્ષા, 5 દીક્ષા થઈ હોય તો ત્યારે ઈ નાના હતા, પણ હવે એનો છેદોપસ્થાપનીય ચારિત્ર કર્યું, 1 કલાકનો દીક્ષા છેદ કર્યો તો જે નાના હતા એ શું થઈ જાય? મોટા થઈ જાય. મોટા થઈ જાય, ને મોટા હતા એ નાના થઈ જાય. બરાબર? તો પછી એનો દીક્ષાનો સમય જે 1 કલાકનો છેદ કર્યો ત્યારથી ગણાય. સમજાણું? તો આને કહેવાય સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. બેસી ગયું બધાને બરાબર? તો સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર, આ 2 પ્રકારના ચારિત્ર છે. મહાવિદેહ ક્ષેત્ર અને વચ્ચે 22 તીર્થંકરમાં, ભરત અને ઐરવતમાં 22 તીર્થંકરમાં સાતિચાર છેદોપસ્થાપનીય હોઈ શકે, પણ મહાવ્રત રૂપ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર ન હોય. બરાબર? આમ તો પ્રજ્ઞાશીલ છે એટલે દીક્ષા છેદ કરવાનો પણ એને ચારિત્ર હોય નહીં. જ્યારે ભૂલ થાય ત્યારે ને ત્યારે જે પ્રતિક્રમણ કરી લેતા હોય, ત્યારે ને ત્યારે જે આલોચના કરી લેતા હોય, એટલે એનો જગન્ય પાપ થવાની સંભાવના ઓછી. હવે ત્રીજું ચારિત્ર છે પરિહાર વિશુદ્ધ ચારિત્ર. પરિહાર વિશુદ્ધ ચારિત્ર એટલે 9 સાધુની ટોળી. 9 સાધુની ટોળી, પણ એ બધા 10 પૂર્વથી ઉપરના ભણેલા હોય, 20 વર્ષની દીક્ષા પર્યાય થઈ ગઈ હોય. હા, એવા ચારિત્ર સંપન્ન આત્માઓ પોતાના હઠીલા કર્મને જીતવા માટે, કોઈ એવા નિકાચિત કર્મ દળો હોય કે જે 20 વર્ષમાં કરવા છતાં પણ ખપતા ન હોય, તો આવા 9 સાધુઓનું એક ગ્રુપ, એક ટોળી પોતાના વર્તમાન ગુરુ ભગવંતોની આજ્ઞા લઈને
18 મહિનાની એક વિશિષ્ટ સાધના કરવા જાય એને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય. અઢાર મહિનાની હોય, છ મહિનાની હોય, 6 મહિના 4 તપ કરે, 4 સેવા કરે, 1 વાચના વાંચે. પછીના 6 મહિના જે સેવા કરનારા હોય તપસ્યા કરે, તપસ્યા કરનારા સેવા કરે, વાચનાચાર્ય હોય વાચના વાંચે. સ્વાધ્યાય ધ્યાન વાચના કરવાની હોય ઈ કરે. પછીના 6 મહિના જે વાચનાચાર્ય છે ઈ એક તપ કરે, 7 એની સેવામાં હોય અને 1 વાચનાચાર્ય, 8 માંથી 1 વાચનાચાર્ય બને. તો આ 18 મહિનાની એક વિશિષ્ટ સાધના અને કઠોર સાધના હોય. આ સાધનાને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવામાં આવે. સમજાય કે બધાને? એકદમ. આ 9 ની તમે પેલા પણ વાત કરી હતી. હા હા. તો પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર એટલે ખાલી એકદમ સંજ્વલન લોભ, અને એ પણ કીર્તિકા, એક નાની એવી કીર્તિકા જેટલો, એટલે બહુ જ અલ્પ સૂક્ષ્મ સંજ્વલન લોભનો ઉદય હોય. પણ એ મોહનીય કર્મ હવે ખપવાની સ્થિતિમાં છે સંપૂર્ણ. એ સમયના જે આત્માના પરિણામ સંજ્વલન લોભમાં પણ અનંતી કીર્તિકા, કીર્તિકા એટલે એક રૂનો કણિયો. રૂ કાતે તો રૂની એક કાતડી હોય ને, તો એક કાતડી જેટલું છે. બાકી બધું જ સંપૂર્ણ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન, ક્રોધ માન માયા લોભ બધું જ જેનું ખપી ગયું છે. હાસ્ય રતિ અરતિ નવ નો કસાય પણ જેના ખપી ગયા છે. 28 માંથી માત્ર એક જ સંજ્વલન લોભ, એ પણ કીર્તિકા રૂપ છે ઉદયમાં. એ સમયની જે આત્માની પરિણામની ધારા હવે કાં તો એ ઉપસમ વિતરાગ થશે અને કાં તો એક ક્ષાયક વિતરાગ થશે. એટલી જેની પરિણામની ધારા વર્ધમાન છે. એવા આત્માના પરિણામને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર કહેવામાં આવે છે. બરાબર? અને યથાખ્યાત, યથા એટલે જેવું ભગવાને કહ્યું છે એવું, ખ્યાત એટલે કહ્યું છે, યથા એટલે જેવું. સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર ભગવાને જેવું કહ્યું છે તેવું, કે કોઈના પ્રત્યે પણ રાગ નહીં, કોઈના પ્રત્યે પણ દ્વેષ નહીં. સંપૂર્ણ વિતરાગતા યુક્ત જે આત્માના પરિણામ છે. ન વસ્તુ પ્રત્યે, ન સિચ્યુએશન પ્રત્યે, ન વ્યક્તિ પ્રત્યે કોઈના મનમાં જરા માત્ર, કિંચિત માત્ર પણ રાગ દ્વેષ પૂર્વગ્રહ કે પક્ષપાત નથી. એવી જીવની સંપૂર્ણ નિષ્કષાય અવસ્થાના જે આત્માના પરિણામ છે એને શું કહેશો? તો કે એને કહેવાય યથાખ્યાત ચારિત્ર. એટલે 11, 12, 13 આ ગુણસ્થાનના જે ભાવ છે એને યથાખ્યાત ચારિત્ર કહેવાય. સમજાય કે બધાને બરાબર? હા, તો 25 બોલે ચારિત્ર 5, 5 5 ચારિત્ર બધાને સમજાઈ ગયા? એકદમ. તો સ્વામી આમાં શ્રાવક લોકો શું કરી શકે? પરિણામની ધારા કરી શકે. તો પછી જો કશાય જાગવા નહીં દેવાના. જાગશે તો ખરા, ઉદય તો આવશે, પણ એ ઉદયમાં એને ભળવાનું નથી. બસ એ જાગૃતિ. અને ઉદયમાં ન ભળે, જેટલો સમય ન ભળે એટલો સમય એનું ચારિત્ર ભાવ. ચારિત્રનું કામ છે તમને કસાયથી પ્રોટેક્ટ કરવાનું. તો જેટલી તમારી ક્રિયા તમને કશાયથી, આગ્રહથી, મિથ્યાભિનિવેશનથી તમને જેટલું એ પ્રોટેક્ટ કરી શકે એટલા અંશે તમારું ચારિત્ર આગળ વધી શકે.
બરાબર છે? જી સ્વામી. હા, તો આજે આપણો 25મો બોલ પૂરો થયો. હવે 26મે બોલે 7 પ્રકારના નહીં. ઓહો હો હો. એ તો હવે આપણે નહીં નો બોલ આવશે. 7 હમ નહીં ખરેખર સરસ સમજવા જેવા છે. હમ હા, એ વાત આપણે હવે અવસરે લેશું. જી સ્વામી. હા, 4:12 થઈ ગઈ છે આપણો સમય. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. ધન્યવાદ ખૂબ ધન્યવાદ આભાર સ્વામી, બહુ સરસ રીતે સમજાવ્યું. તમે બધાએ બહુ સરસ રીતે સમજ્યું. હા, એટલે અમે લોકો સામાયિક કરીએ તો થોડી વાર એમ થાય કે ચલો વાંચી લઈએ કાંઈ, પછી થાય માળા કરીએ કે પછી એવી રીતે કરીએ તો એ તો સામાયિક નો કોઈ મતલબ નથી ને. તો આજે આ સમજ પડી સામાયિક કે આ એટલે વસ્તુ બહુ ધ્યાન જ દુઃખાય નથી. કરવાનું હોય. હા અને માળા પણ કરો તો માળામાં તમારે ઓતપ્રોત થઈ જવાનું હોય. પણ હવે હા માળા કરતા કરતા આપણે તો કેટલી કેટલી દુનિયામાં આટા મારી આવીએ. હા, તો એ તો સામાયિક માળા કરવું. પણ જપ પણ આપણું પદસ્થ ધ્યાન બનવું જોઈએ. હા કોઈ ગુણ કીર્તન કરો છો તીર્થંકરના, તો એ તમારું રૂપસ્થ ધ્યાન બનવું જોઈએ. હમ જી તમે સ્વામી. તમારા શરીરનું કોઈ પણ વર્ણન કરો છો તો તમારું પિંડસ્થ ધ્યાન થવું જોઈએ. કોઈ હમ પણ એક ધ્યાન તો બનવું જોઈએ ને. કા હા પદસ્થ, કા પિંડસ્થ, કા રૂપસ્થ. હમ પછી રૂપાતીત ની વાત છે. હા, આ બરાબર બધા છે, પગથિયા છે. પગથિયા છે. હમ જી સ્વામી. હા, આભાર પણ સ્વામી. કોઈ પણ પગથિયામાં આપણને ગલત ફેમી ને ખુશ ફેમી નહીં થવી જોઈએ. પ્રોપર એને હા સમજી લેવાના. હા જી સ્વામી. હા, ઘણા એમ કે ચારિત્ર આવ્યું, આટલું બધું આવડતું હોય, આટલું બધું જ્ઞાન હોય તો એને સાધું પણ હોય જ. એ માનવાને કે કહેવાને કોઈ કારણ નથી. જી નવ પૂર્વના જ્ઞાન સુધી પણ મિથ્યાત્વની હાજરી છે. હા હા, હમ મિથ્યાત્વ ત્યારે જાય કે તમારા આગ્રહો, તમારા મતાગ્રહો, તમારા હઠાગ્રહો, તમારા કદાગ્રહો, તમારા અભિનિવેશ ભાવો, આ બધા જેટલે અંશે ઘટે, હમ જેટલે અંશે પૂર્વગ્રહ પક્ષપાત પાતળા પડે, હમ એટલે અંશે આપણામાં ચારિત્રના ભાવો નિર્મળ પ્રગટ થાય. ફોકસ આપણું કસાય ઉપર વધારે હોવું જોઈએ ને, કે કસાય જી, આપણા કેટલા એ ઓછા. એ જ મહત્વનું છે. એ ઓકે. જશે તો બાકી તો બધા પૂછડ્યા છે. હા સેનાપતિ મોહનીય જ છે. હા હે ને? હા સેનાપતિ ગયો પછી સેના લાંબો સમય નો ટકે. જી સ્વામી. અને ક્રિકેટની ભાષામાં પેલા 5 બેટ્સમેનો જો તમારા આઉટ થઈ ગયા ધડાધડ, તો પાછળથી પૂછડ્યા તો ફટાફટ આઉટ થવાના છે. 1-2 સિક્સર મારીને આઉટ. હા લાંબુ ના જી. એ પીચ ને બરાબર પકડીને રાખી ન શકે. હમ એનામાં સ્ટેબિલિટી ના આવે. હા જી સ્વામી. તો મોહનીય કર્મનું એવું છે કે મોહનીય કર્મની હાજરી છે તો બાકીના 7 કર્મના ડેરા લાગી શકે. મોહનીય નથી તો 7 કર્મ એ ડેરા બાંધી ન શકે. આવે થોડા ઘણા ઊંચા પતો કરે પણ વયા જાય. જી સ્વામી. હા જી સમજ્યા? સ્વામી, એકદમ સહી, સત્ય. ચાલ બસ. જી સ્વામી, જંબાય આભાર. ધમ્મચામેણ મેણ ચક્રમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુ પડીચીયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાએ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નઈ છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સમજવામાં
સાંભળવામાં આવ્યું હોય તો અરિહંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈ સામીપ્રમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી. કાલે વિહાર છે સ્વામી? કાલે અમે અહીંયા જ છીએ. ઓકે, તો કાલ સવારે હશે ને? હા, કાલે સવારે. ઓકે. 7:15. હા, 7:15. જી સ્વામી. સ્વામી ખૂબ ખૂબ આભાર. માંગલિક હા સ્વામી. જી. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો વરદાયાણં નમો લોએ સર્વ સાહુણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ મંગલમ ચતારી કેવલી પનત્તો ધમ લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં ઈ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી જય. પૂજ્ય ગુરુદેવ કી. હા, ભણવા વાળા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. વાળાને છે. હા, મા શક્તિજી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. મધ્યણમ વંદામિ સ્વામી. બધા હા જી, સારા છે ને સ્વામી? સુખ હા સાતામાં હો બસ ગુરુ કૃપા છે, સારું છે. જી સ્વામી. ભલે. હા. ભલે. મથેણા